આજે સિટી ટ્રાફિક શાખા અને જિલ્લા ટ્રાફિક દ્વારા ભુજ સિટીમાં ફરતા સગડો રિક્ષા અને ટેક્સી ગાડીઓની ડ્રાઈવરો અને માલિકોની ટ્રાફિક અવેરનેસ બાબતે મિટિંગ રાખવામાં આવેલ છે, જેમાં એ લોકો પોતાના વાહનમાં લાઇસન્સ ફરજિયાત રાખે, પીયુસી, વીમો અને જે સાધનિક કાગળો છે જે જરૂરિયાત છે, ફરજિયાત છે એવા કાગળો ફરજિયાત જોડે રાખે. પીયુસી જેના પૂરું થઈ ગયા હોય તો ટાઈમસર રિન્યૂ કરાવી દે, વીમો પૂરા થઈ જવા આવતા હોય એને પહેલાં રિન્યૂ કરાવી દે. વત્તા તેઓ બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, બીજી હોટલો પરથી પણ પેસેન્જરો અને બહારથી આવતા પ્રવાસીઓને રિસીવ કરતા હોય છે અને અનેક જગ્યાએ એમને ફરવા માટે લઈ જતા હોય છે. તો એ દરમિયાનમાં કોઈ એવું વ્યક્તિ શંકાસ્પદ જણાય કે જે આપણો બોર્ડરનો જિલ્લો છે, તો એ બાબતે કોઈ પ્રવૃત્તિ એમને એવી લાગે તો એ લોકો પોલીસને 112 છે, કંટ્રોલ રૂમ છે, સિટી ટ્રાફિક, જિલ્લા ટ્રાફિક કે નજીકના પોલીસ સ્ટેશનમાં અથવા નજીકના પોઈન્ટવાળા કોઈ બી પોલીસને ધ્યાન પર દોરી શકે છે કે આ પેસેન્જરની ગતિવિધિ મને શંકાસ્પદ લાગે છે. તો જેથી કરી આપણે એ બાબતે ટ્રાફિક અવેરનેસની સાથે બોર્ડરનો જિલ્લો છે તો એ સેફ્ટી બાબતે પણ આપણે સારા પગલાં લઈ શકીએ છીએ. એ બાબતે જે બસ સ્ટેન્ડની આજુબાજુનો વિસ્તાર છે એ નો પાર્કિંગ વિસ્તાર છે. ત્યાં અમે અવારનવાર પેટ્રોલિંગ રાખીએ છીએ, ફૂટ પેટ્રોલિંગ રાખીએ છીએ, મોટરસાઇકલ પેટ્રોલિંગ, અને જે ખોટા પાર્કિંગમાં હોય છે એ લોકોને અમે સમજાવીએ છીએ અને જરૂર પડે દંડ અથવા બીજા કાયદાકીય રીતના ગુના પણ દાખલ કરીએ છીએ. નો પાર્કિંગ છે, અડચણરૂપ પાર્કિંગ છે એના. અત્યારે 100થી ઉપર 100 જેટલા સગડો રિક્ષા ચાલક અને ટેક્સી ચાલકો આવેલા છે. હા, એ બાબતે પણ અમે આ લોકોને સલાહ સૂચન આપવાના છીએ કે તમે જે પ્રવાસી હોય એની સાથે બહુ સૌહાર્દવાળું, સંવેદનશીલ વર્તન રાખો, જેથી કરી આપણા કચ્છની અને આપણા ગુજરાતની સારી છાપ લઈને લોકો જાય, અને જેમાં આ લોકો અમને સહયોગ આપશે એવો અમને આશા પણ છે. ઓમ સાંઈ દાડમ નર્સરી, સરકાર માન્ય નર્સરી, બાગાયત ખેતી કરતા ખેડૂતો માટે ખુશખબર. દાડમની ખેતી માટે ઉત્તમ છોડ મેળવવાનું સ્થળ એટલે ઓમ સાંઈ દાડમ નર્સરી. દાડમના સિંદૂરી ભગવા અને સુપર ભગવા છોડ હાજર સ્ટોકમાં. સારી ગુણવત્તાના બિયારણમાંથી તૈયાર કરવામાં આવેલા દાડમના છોડ મેળવવા અવશ્ય એકવાર મુલાકાત કરો. કચ્છ ગુજરાતમાં કોઈ પણ સ્થળે ડિલિવરી કરી આપવામાં આવશે. ઓમ સાંઈ નર્સરી, અસ્તગામ, તાલુકો રાહાતા, જિલ્લો અહમદનગર, મહારાષ્ટ્ર. સંપર્ક જિગ્નેશ સેંગાણી 8469693569 તેમજ 9998526368. અર્પિત પટેલ 7041389359 તેમજ 9586383685.